બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। અશ્રુભીની આંખે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। ખૂબ જ દુઃખ સાથે અશ્રુભીની આંખે અને ખૂબ જ ગમગીન હૃદય સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। તો જે તામિલનાડુમાં જે દુઃખદ દુર્ઘટના ઘટી હતી તેમાં એલેસ લીદર પણ એમઆઈ હેલિકોપ્ટરમાં તેઓ હાજર હતા અને આખરે તેમનું પણ નિધન થયું હતું અને તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। અપૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। સંપૂર્ણ દેશ છે તે ખૂબ જ દુઃખી છે, કારણ કે જે આ આપૂર્તિ છે તે ક્યારેય ભરવામાં નહીં આવે। ખૂબ જ મોટી ખોટ પડી રહી છે। એલેસ લીદરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। સમગ્ર જે દેશ છે તે શોકમગ્ન બન્યું છે। જે પ્રમાણે જે દુર્ઘટના ઘટી હતી, હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, એમઆઈ હેલિકોપ્ટર જે ક્રેશ થયું હતું તેમાં 14 લોકો સવાર હતા, જેમાં સીડીએસ બિપિન રાવતનો પણ સમાવેશ થતો હતો। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી રહી છે। અશ્રુભીની આંખે ખૂબ જ ગમગીન હૃદય સાથે વિદાય આપવામાં આવી રહી છે। સમગ્ર દેશ છે ત્યાં જે શોકમગ્ન બન્યો છે। ગઈકાલે બધાના જે પાર્થિવ દેહ છે તેમને દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા। પાલમ એરપોર્ટ પર પીએમ મોદીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમને। આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ત્યાં હાજર હતા અને એનએસએ અજીત ડોભાલે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે ઓફિસર્સ છે તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। અશ્રુભીની આંખે ગમગીન હૃદય સાથે તેમને વિદાય આપવામાં આવી રહી છે। તેમના અંતિમ સંસ્કાર થવા જશે અને સંપૂર્ણ રીતે જે સુરક્ષા સાથે અને તમામ વિધિ સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે। તો તામિલનાડુના કુન્નૂરમાં જે દુઃખદ દુર્ઘટના બની હતી, જે હેલિકોપ્ટર MI-17V5 જે ક્રેશ થયું હતું તેમાં એલેસ લીડર પણ તેમાં શામેલ હતા અને તેમનું જે મોત નીપજ્યું છે અને આખરે તેમને આજે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। જે હેલિકોપ્ટરમાં બિપિન રાવત, તેમના પત્ની તેમજ સમગ્ર સશસ્ત્ર દળના જે અન્ય જે કર્મચારીઓ હતા તે બધા જ આમાં ઉપસ્થિત હતા અને આપણે તેમને ગુમાવી દીધા છે। ખૂબ જ આજે સમગ્ર જે દેશ છે તે એક પ્રકારે શોકમગ્ન બની ગયો છે। દરેક સંસદથી માંડીને જે દરેક ગલીઓમાં પણ શોકની લાગણી અનુભવાઈ રહી છે। પૂરા રાજકીય સન્માન, સૈન્ય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। કુન્નૂર દુર્ઘટનાના જે દિવંગતો છે તેમને આજે અંતિમ સંસ્કાર તેમનો કરવામાં આવશે। રાજકીય સન્માન સાથે, સૈન્ય સન્માન સાથે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે, તેમને વિદાય આપવામાં આવી રહી છે। જે સેનાના જવાનો દ્વારા તેમને સલામી આપવામાં આવી રહી છે। દરેક જે અધિકારી છે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। બ્રિગેડિયર એલેસ લીદરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે।
તો બ્રિગેડિયર એલએસ લીડરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. ભાવુક કરતા જે દ્રશ્યો છે તે જોવા મળ્યા છે. ખૂબ જ મહત્વની ભૂમિકા હતી લીડરની. દિલ્હી સેનાના મુખ્યાલયમાં મિલિટરી ઓપરેશનના નિદેશક રૂપમાં પણ તેમણે કામ કર્યું છે. તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તેઓ ડિસેમ્બર 1990માં જમ્મુ કાશ્મીર રાઇફલ્સ સાથે પણ જોડાયેલા હતા. આર્મી વોર કોલેજમાં તેમણે બેન્ચના તેઓ ટોપર રહ્યા હતા. સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ સાથે પણ તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. પૂરા સૈન્ય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બ્રિગેડિયર એલએસ લીડરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બહાદુર જે પુત્ર હતો તેને અંતિમ વિદાય આપવા માટે તેમના ઘરના જે સદસ્યો છે, તેમના માતા છે, તે પણ ત્યાં પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. સૈન્યના જે મોટા અધિકારીઓ છે તે રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. આખરી સલામી આપી રહ્યા છે. ખૂબ જ ભાવુક કરે તેવા દ્રશ્યો અહીં સર્જાઈ રહ્યા છે. તો બ્રિગેડિયર લીડરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તો દિલ્હીના કેન્ટમાં ખૂબ જ ભાવુક કરતા જે દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં અહીંયા રક્ષામંત્રી રાજનાથસિંહ પણ પહોંચશે. રક્ષાના સલાહકાર હતા. લીડર બિપિન રાવતના સલાહકાર હતા. ખૂબ જ મોટી ભૂમિકા તેમણે ભજવી હતી. તેમની જે આપૂર્તિ છે, જે તેમની ખોટ છે, તે ક્યારેય પણ પૂરવામાં નહીં આવે. દેશને સૌથી મોટી જે ખોટ પડી છે, જે પુત્ર છે જેમણે શહાદત વહોરી છે, તેમને આખરી શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારના સભ્યો, તેમના માતા અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ટૂંક સમયમાં રક્ષામંત્રી રાજનાથસિંહ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. લીડરના બેચમેન્ટ રાજ્યવર્ધન રાઠોડ પણ અહીંયા ઉપસ્થિત છે. તો ખૂબ જ જે કહેવાય સેનાના મોટા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહેશે. દિલ્હીના કેન્ટમાં અંતિમ સંસ્કાર છે તે યોજવામાં આવશે. દિલ્હીના કેન્ટમાં ભાવુક કરતા દ્રશ્યો છે જે આપણે જોઈ રહ્યા છીએ. જે સેનાના જવાનો છે, તેમના માતાએ, તેમના પરિવારજનોએ તેમને આખરી સલામી આપી છે. અશ્રુભીની આંખે, ગમગીન હૃદયે તેમણે આખરી સલામી આપી છે પોતાના પુત્રને, કે જેમણે દેશ માટે શહાદત વહોરી હતી. તામિલનાડુની એ જે દુર્ઘટના, જે હેલિકોપ્ટર ક્રેશ છે, તે દેશ ક્યારેય નહીં ભૂલે. જે લોકોને ગુમાવ્યા છે, ખૂબ જ મોટી ક્ષતિ છે દેશ માટે. તો કુન્નુર દુર્ઘટનાના જે દિવંગતો છે તેમને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રિગેડિયર લખવિંદરસિંહ લીડરની અંતિમ વિદાય થઈ રહી છે. તેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તેમની માતા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તેમને સલામી આપી હતી, તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પોતાના બહાદુર પુત્રની વિદાય એક માતા માટે ખૂબ જ દુઃખદાયક હોય છે. ખૂબ જ કઠણ કાળજું રાખવું પડતું હોય છે જ્યારે એક પુત્રની વિદાય થતી હોય છે. પરંતુ એક ગર્વની લાગણી, કારણ કે દેશ માટે શહીદ થયા છે. લખવિંદરસિંહ લીડરની અંતિમ વિદાય, બ્રિગેડિયર લખવિંદરસિંહ લીડરની અંતિમ વિદાયના દ્રશ્યો છે આપ નિહાળી રહ્યા છો. ખૂબ જ રાજકીય સન્માન સાથે, સૈન્ય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બ્રિગેડિયર લીડરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલ્હીના કેન્ટમાં આજે ભાવુક કરતા જે દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે. તો રક્ષામંત્રી રાજનાથસિંહ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ખૂબ જ ટૂંક સમયમાં તેઓ અહીંયા હાજરી આપશે.
તો સીડીએસ બિપિન રાવતના પણ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પત્ની સાથે જે દિલ્હી તેમના નિવાસસ્થાનથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુન્નૂર દુર્ઘટના દિવંગતોના આજે અંતિમ સંસ્કાર થશે. તો વધુ વિગત મેળવીશું અમારા संवाददाता अजय यादव पासेથી. अजय जी बताइए, आज जो दिवंगत है सबका अंतिम संस्कार आज होने जा रहा है. कौन कौन से नेता वहां उपस्थित रहेंगे, किस तरह से कब अंतिम संस्कार होगा, कहां से कहां तक, किस तरह से सब होगा, आप पूरी डिटेल बताइए. देखिए, का जो अंतिम संस्कार के लिए ढेर सारी प्रक्रियाएं हैं, जिसमें आम पब्लिक के लिए 11 बजे से लेकर के 12:30 बजे के बीच श्रद्धांजलि रखा गया है, ताकि देश और देश के बाहर के लोग जो भी सीडीएस बिपिन रावत को अपने अंतिम विदाई देना चाहते हैं, श्रद्धांजलि देना चाहते हैं, वो आकर के उनके आवास पे श्रद्धा सुमन अर्पित कर सकते हैं. 12:30 बजे से 1:30 बजे के बीच जो है, जो आर्मी पर्सनल है उनकी तरफ से उनको सलामी दी जाएगी और खास करके श्रद्धा सुमन अर्पित किया जाएगा. लेकिन 2 बजे के बाद जो सेना का ट्रक है उनके आवास कैंटोनमेंट में एक बड़ा स्क्वायर है, वहां पर उनका अंतिम संस्कार होगा. तो आज का ये कार्यक्रम है. लेकिन अभी फिलहाल की अगर बात करें तो सेना की तरफ से उनको सलामी दी जा रही है और इस तरह से ये रस्मी प्रक्रिया शुरू हो चुकी है. कहीं न कहीं जब से सीडीएस बिपिन रावत का निधन हुआ है, तब से पूरे देश में एक मातम का माहौल है. और जब से लोगों ने इस खबर को सुना हुआ है, जगह जगह हिस्सों में भी उनको कंडोलेंस देने की प्रक्रिया लगातार जारी है. भारत सरकार की तरफ से आम पब्लिक के लिए भी आज अंतिम संस्कार के वक्त मौजूद रहने का वक्त दिया गया है. वो 11 से लेकर के 11:30 बजे के बीच, 12:30 बजे के बीच आम पब्लिक वहां पे श्रद्धा सुमन उनके आवास. लेकिन 2 बजे के उनके आवास से लेकर के अंतिम संस्कार के लिए जो फोर्सेस की जो गाड़ियां हैं वो लेके जाएंगे, प्रक्रिया में लेके जाएंगे, ताकि सड़क के किनारे भी लोग अगर का गवाह बनना चाहते उसमें शामिल हो. रस्मी प्रक्रिया इस तरह से शुरू हो चुकी है. जी अजय जी, आप हमारे साथ जुड़े रहे, आगे भी आपसे जानकारी लेते रहेंगे. तो 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જે સામાન્ય લોકો છે, જે દેશભક્તો છે, કે જે લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે, તે માટે 11 વાગ્યાથી 12:30 વાગ્યાનો જે સમય છે તે ફાળવવામાં આવ્યો છે. સૈન્ય અધિકારીઓને શ્રદ્ધાંજલિની વાત કરીએ તો બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીનો જે સમય છે તે આર્મી પર્સનલ માટે આપવામાં આવ્યો છે, સૈન્ય અધિકારીઓ માટે આપવામાં આવ્યો છે. વીર સપૂતોને અંતિમ સલામ કરવા માટે લોકોની જે ભીડ છે તે ઉમટી પડી છે. અને 11 વાગ્યાથી લઈને 12:30 વાગ્યાનો સમય છે કે સામાન્ય લોકો છે તે સલામી આપી શકશે. અંતિમ સંસ્કાર ત્યારબાદ કરવામાં આવશે. આજે સીડીએસ બિપિન રાવતના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે. સીડીએસ જનરલ રાવત સહિત 13 સૈન્ય જવાનોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ટૂંક જ સમયમાં LS લીડરને અંતિમ વિદાય આપવામાં આવશે. રાજનાથસિંહ છે તે અહીંયા પણ ઉપસ્થિત રહેશે. વીર સપૂતોને અંતિમ સલામ આપવામાં આવશે, શહીદોને સલામ આપવામાં આવશે. જે દુર્ઘટના ઘટી હતી કુન્નૂરમાં, જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, તેમાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત નીપજ્યા હતા. જે વીર સપૂતોને અંતિમ સલામી આપવામાં આવી રહી છે. અત્યારે લીડરને અંતિમ સલામી આપવામાં આવી રહી છે. તો જયદેવ જોશી રક્ષા વિશેષજ્ઞ છે તે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયદેવભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ જ ગમગીન હૃદય સાથે અત્યારે આખરી સલામ આપી રહ્યા છે. શું કહેશો આપ? લીડરની પણ જે મોટી ક્ષતિ છે જે ક્યારેય દેશ ભરપાઈ નહીં કરી શકે. ચોક્કસપણે અવની આપના માધ્યમથી અને સંદેશ ન્યૂઝ ચેનલના આ કાર્યક્રમના માધ્યમથી આપણે પણ એક કૃતજ્ઞ રાષ્ટ્ર તરીકે, નાગરિકો તરીકે આ શહીદોને કે જેમણે છેલ્લા શ્વાસ સુધી દેશ માટે કંઈ ને કંઈ કરતા હતા, કરવાના પ્રણબદ્ધ હતા અને બધા લોકો પ્રોફેશનલી એટલા સાઉન્ડ, એટલી ઉજ્જવળ કારકિર્દી વાળા હતા, એમને આપણે સલામી આપીએ. શોકમગ્ન છે આખો દેશ અને આવા જ મોકા હોય છે જ્યારે સૈન્ય પણ ક્યારેય હથિયાર હેઠા ન મૂકે એવું સૈન્ય આવા સમયે શોક શસ્ત્ર એ
આદેશ અપાય છે અને શોક શસ્ત્રથી બધી બંદૂકોના નાળચા જમીન તરફ થાય છે અને મૌન પાળવામાં આવે છે. તો સૈન્યવી ઢબે અને દેશના નાગરિકો પણ આપણે આપણી પોતાની રીતે અથગ શ્રદ્ધાંજલિઓ આપીએ અને આપણે પ્રાર્થના કરીએ કે એમના પરિવારને પણ ભગવાન આ લોસને ભરપાઈ થાય એમાંથી ઉગરી શકે એની શક્તિ આપે. જી ચોક્કસથી જયદેવભાઈ, અને એક સવાલ છે કે બિપિન રાવતના સલાહકાર તરીકે પણ રહી ચૂક્યા છે એલેસ લીડર. કયા પ્રકારની જે ખોટ છે જે અત્યારે આપણે સહન કરી રહ્યા છીએ, કયા પ્રકારની આ જે એક પ્રકારની ખોટ છે જે ભરપાઈ કરવામાં નહીં આવી, કેવું વ્યક્તિત્વ હતું એમનું અને કઈ રીતે આપ જુઓ છો? જી, બ્રિગેડિયર એલેસ લીડર એમની ખૂબ જ ઉજ્જવળ કારકિર્દી હતી. કેટલાય કેટ એ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કેટેગરી એ એસ્ટાબ્લિશમેન્ટ નામના એ પ્રકારના કેટલાય ટ્રેનિંગ એસ્ટાબ્લિશમેન્ટના તે એજ્યુટન્ટ રહી ચૂક્યા છે. ત્યાં ખૂબ સરસ રીતે એમણે ઇન્સ્ટ્રક્શનલ ટેન્યોર્સ પણ વિતાવ્યા છે અને એઝ અ ડિફેન્સ એડવાઇઝર, એઝ અ ડિફેન્સ સ્ટ્રેટેજિક એડવાઇઝર ટુ ધ CDS એમણે ખૂબ સારી કારકિર્દી કરી હતી. એક વ્યક્તિ તરીકે પણ ખૂબ સારા, એક પિતા તરીકે પણ ખૂબ એ પોતાની બાળકી, જેમને ગઈકાલે આપણે જોઈ શ્રદ્ધાસુમન અર્પિત કરતા, એ દીકરીનું જ્યારે પુસ્તક વિમોચન હતું, 16 વર્ષની દીકરી એક પુસ્તક લખ્યું હતું, ત્યારે પોતાના બિઝી શેડ્યુલમાંથી નીકળી પોતાની લાક્ષણિક રીતે હાજર રહી અને એમ કહીને કે તું અમને આભાર ન આપતી દીકરી, એ જ આ કર્યું છે, તારી જ મહેનત છે, તને જ ક્રેડિટ મળવું જોઈએ. એવી રીતે મંચ ઉપરથી જ્યાં કિરણ બેદી પણ હતા, નારી શક્તિનું જે પ્રતીક કહી શકાય, એવી રીતે નારી શક્તિ અને પોતાના પારિવારિક બાબતોમાં પણ એટલા સહભાગી બનતા અને એક પિતા તરીકે પણ એમણે બહુ ઉન્નત દ્રષ્ટાંત દેશના બધા લોકો સામે પ્રસ્તુત કર્યું. જી બિલકુલથી જયદેવભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો વીર સપૂતની સાથે સાથે એક ઉચ્ચ પિતા પણ તેઓ હતા. તો વીર સપૂતોને દેશની અંતિમ સલામી. ખૂબ જ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પૂરા સૈન્ય સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. રાજ્યવર્ધન રાઠોડ પણ ઉપસ્થિત છે. ટૂંક સમયમાં રાજનાથસિંહ પણ અહીંયા હાજર રહેશે. બ્રિગેડિયર એલેસ લીડરના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. મોટા સૈન્યના જે અધિકારીઓ છે તે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સંદેશ ન્યૂઝ પણ દેશના જે સપૂતો છે તેમને કોટી કોટી વંદન કરી રહ્યું છે. લીડરના જે માતા છે તેમણે પણ પોતાના બહાદુર પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક પ્રકારનો ગૌરવ, એક પ્રકારનું ગર્વ જોવા મળ્યું. તો બિપિન રાવતના રક્ષા સલાહકાર તરીકે પણ લીડર પોતે રહી ચૂક્યા છે. તેમણે કામ કર્યું છે. ખૂબ મોટી ખોટ દેશ માટે. અત્યારે દેશનો દરેક ખૂણે ખૂણો, દરેક જગ્યા, દરેક બધા જ લોકો છે તે પોતે શોકમગ્ન બન્યા છે. બ્રિગેડિયર એલેસ લીડરના અંતિમ સંસ્કાર, વીર સપૂતોને અંતિમ વિદાય આપવામાં આવશે. દેશના સપૂતોને સંદેશ ન્યૂઝ પણ કોટી કોટી વંદન કરી રહ્યું છે. તો સેના મેડલ તેમજ વિશિષ્ટ મેડલથી તેમને લીડરને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા હતા. આખો દેશ અત્યારે તેમને અલવિદા કહી રહ્યો છે. અલવિદા બ્રિગેડિયર લખવિંદર. તો લેફ્ટનન્ટ કર્નલ જે છે તે અમર રહે તેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વીર સપૂતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ખૂબ જ ભારે હૃદય સાથે તેઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દેશના સપૂતોને, વીર સપૂતોને દેશ અંતિમ સલામ આપી રહ્યું છે, આખરી સલામ આપી રહ્યું છે. શહીદો અમર રહો તેવા પણ નારા ગુંજી રહ્યા છે. સૈન્ય સન્માન સાથે, રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. રાજનાથસિંહ પણ ત્યાં ઉપસ્થિત થયા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. રાજનાથસિંહ પણ ત્યાં દિલ્હી આવી પહોંચ્યા છે. જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, અંતિમ સંસ્કારનો જે કાર્યક્રમ જે યોજાવાનો છે, ત્યાં PM મોદી આવી પહોંચ્યા છે. તેમણે શ્રદ્ધાંજલિ આપી. રાજનાથસિંહ પણ ત્યાં આવી પહોંચ્યા છે. બ્રિગેડિયર એલેસ લીડરને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે CDS બિપિન રાવતના, તેમના પત્નીના
અને અન્ય જવાનોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કુન્નૂર દુર્ઘટનાના દિવંગતોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હેલિકોપ્ટર ક્રેશમાં જે 13 જાબાજો છે જેમના નિધન થયા છે, અશ્રુભીની આંખે તેમના આજે અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. વીર સપૂતોને દેશ છે તે આખરી સલામ આપી રહ્યું છે. તો વાત કરીએ તો સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જે સામાન્ય લોકો છે કે જેઓ અંતિમ દર્શન કરવા માંગી રહ્યા છે તે બધા સામાન્ય લોકોને દેશ અને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીના દ્રશ્ય આપણે બતાવીશું કે જ્યાં રાજનાથસિંહે બ્રિગેડિયર એલએસ લીડરને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો વીર સપૂતોને દેશની અંતિમ સલામી. સંદેશ ન્યૂઝ પણ કોટી નમન કરી રહ્યું છે વીર સપૂતોને. આપણે દ્રશ્યો ફરી બતાવીએ કે જ્યાં રાજનાથસિંહ દિલ્હી પહોંચ્યા હતા અને તેઓએ બ્રિગેડિયર લીડરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હી કેન્ટથી સ્મશાન ઘાટ જઈને તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. વીરોના પરાક્રમને અંતિમ સલામ. સંદેશ ન્યૂઝ કોટી નમન કરી રહ્યું છે. એનએસએ અજીત ડોભાલે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો આખરી સલામ બ્રિગેડિયર એલએસ લીડરને. ટૂંક જ સમયમાં થોડીક વારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ જલ્દી, જો તેમની વાત કરવામાં આવે તો કઝાકિસ્તાન દૂતાવાસમાં પણ તેમની તૈનાતી હતી. હરિયાણાના પંચકુલાના તેઓ રહેવાસી છે. જો પરિવારની વાત કરીએ તો પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી છે. તેમના પિતા પણ ભારતીય સેનામાં હતા અને ડિસેમ્બર 1990માં જમ્મુ કાશ્મીર રાઇફલ્સમાં પણ તેઓ સામેલ હતા.